સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી એસટી ડેપો ખાતે લીંબડી અમદાવાદ ભુજના રૂટની નવી એસટી બસ શરૂ કરવામાં આવી છે, જેનું લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। લીંબડીથી ભુજ તરફ મુસાફરોને જવા માટે વાહનની તકલીફ પડતી હતી, ત્યારે આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને નિગમ દ્વારા ફાળવવામાં આવેલા નવા 2 એસટી વાહનો લીંબડી એસટી ડેપોના નવા એક્સપ્રેસ રૂટ લીંબડી અમદાવાદ ભુજને લીંબડી તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા મીઠું મોઢું કરાવી કુમકુમ તિલક કરી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું। તો આ કાર્યક્રમમાં સબબ નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, ડેપો મેનેજર એમ.એન. મહંત, કર્મચારી મંડળ કાર્યકારી પ્રમુખ મદનસિંહ જાડેજા, લલિતભાઈ સોલંકી, સ્ટેન્ડ ઇન્ચાર્જ વાય.આર. પરમાર, પીએ રાઠોડ, જે.એ. કેડી ઝાલા, લીંબડી એસટી ડેપો કર્મચારી સ્ટાફ તથા મોટી સંખ્યામાં જાહેર જનતા હાજર રહેવા પામી હતી। ત્યારે આ રૂટનો સમય સવારે 7:30 કલાકે લીંબડીથી અમદાવાદ તેમજ અમદાવાદ વાયા માલવણ ભુજ સવારે 10 કલાકે ઉપડશે। આ સેવાને કારણે લીંબડી વિસ્તારની જનતામાં હર્ષની લાગણી ફેલાયેલ છે। ત્યારે આ લીંબડી અમદાવાદ ભુજની બસ મુકતા લીંબડી બાડમેર, લીંબડી જેસલમેર, લીંબડી જોધપુર એસટી બસની શરૂઆત કરવામાં આવે તેવી માંગણી પણ જોવા મળી આવી હતી। આજ રોજ માનનીય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, અમારા વિભાગીય નિયામક શ્રી તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ દ્વારા લીંબડી ડેપોને નવીન 2 બસો ફાળવેલ છે, જેનું આજ રોજ માનનીય ધારાસભ્ય સાથે ઉદ્ઘાટન કરી આજથી લીંબડી ભુજ નવા રૂટનું સંચાલન શરૂ કરીએ છીએ। અને માનનીય ધારાસભ્યશ્રી અને વિભાગીય અથાગ પરિશ્રમો દ્વારા હજુ લીંબડી ડેપો નવી બસો ફાળવવામાં આવશે અને લીંબડી ડેપોનું આવક અને સંચાલન વધે રીતે નવા રૂટ પણ શરૂ કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત। આ ક્યાંથી ક્યાં રૂટ એટલે સાહેબ? કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।